આવી રહી છે ત્યારે સનાતન સંત સમિતિ તરફથી આયોજકોને ખાસ ચેતવણી છે. પછી કહેશો કે તમે અમે તો કોન્ટ્રાક્ટ આપી દીધો ને આ બધાથી દૂર રહો. બેઝિકલી અમારી માંગણી એ છે કે કોઈ પણ ગરબા આયોજક પરધર્મીને મંડપ ડેકોરેશનનું કામ ના આપે. બીજા નંબરની માંગણી એ છે કે અત્યારે જે પાસ વિતરણ ચાલુ થયું છે તે આધાર કાર્ડ ચેક કરીને આપવામાં આવે. એમાં પણ પરધર્મીને આધાર કાર્ડ પાસ ન જાય તેનું ધ્યાન રાખવામાં આવે. ત્રીજી વાત કે દીકરીઓની સુરક્ષાનો વિચાર કરે. અને ચોથી બહુ મહત્વની વાત કે ગરબાની અંદર આવતા દરેકને તિલક કરવામાં આવે. આ 4 વસ્તુ પછી પાછળથી બહાના નહીં ચાલે. અમારી ચેતવણી છે અને અમારી માંગણી છે, લાગણી છે, સમગ્ર સનાતન ધર્મના લોકોની માંગણી છે કે આ રીતનું કાર્ય. અને 5મી બહુ જ મહત્વની વાત એ છે કે ગરબાની અંદર ફોક ડાન્સ એટલે કે ગરબાની અંદર લોક સંગીત વગાડવામાં આવે, ના કે ફિલ્મી ગીતો વગાડવામાં આવે. વિભત્સતા ન પીરસાય તેનું ખાસ ધ્યાન રાખે. પ્રેક્ટિકલમાં શક્ય નથી. જે 8-10 હજાર માણસો જે આવતા હોય, જેટલી એલર્ટનેસ રાખીને સારી સિક્યુરિટી રાખીને ન્યુસન્સ ન આવે એ માટે હું સહમત છું. પણ પ્રેક્ટિકલ આ વસ્તુ શક્ય નથી કે તમે એક માણસની તમે એન્ટ્રી ચેક કરો. કારણ કે 10 વાગે ગરબા ચાલુ થઈને 12 વાગે પૂરા થાય તો 5-6 હજાર માણસોનો ફ્લો એક સાથે આવતો હોય તો 5 વિધર્મીને રોકવા આપણે 95% હિન્દુઓને દુઃખી કરશું અને આખી નવરાત્રીનો ચામ નીકળી જશે. માતાજીના ગરબા આપણા સ્ટેજ ઉપરથી ગાય છે તો આપણે એને આવકારવા જોઈએ. હા, ન્યુસન્સ માટે હું સહમત નથી. એમાં ઘણી બધી પ્રકારના લવ જેહાદના જે બધા પ્રશ્ન બધા આયોજકોને મારી વિનંતી છે કે એલર્ટ જેટલા થાય ન્યુસન્સ ન થાય એના માટે હું સહમત છું. પણ આ પ્રેક્ટિકલ બાપુ જે કહે છે એ નવરાત્રીમાં શક્ય નથી. ન્યુસન્સની વાત કરે છે બાપુ, એવા ન્યુસન્સ અમારા ગ્રાઉન્ડમાં ન આવી શકે. બાકી આ ઘણા બધા એવા હોય છે કે વિધર્મી એટલે બધા ખરાબ એવું જ નથી હોતું, ઘણા બધા સારા હોય છે એમાં. અને અમારે ધ્યાન રાખવાની અમારી ફરજ છે. બાપુએ કીધું એ વાત સાચી છે કે ભાઈ તિલક કરવા જોઈએ, પણ અમે સુરભી આ વર્ષથી પહેલી એવી પહેલ કરી છે કે અમારા ગ્રાઉન્ડમાં જે કોઈ પણની એન્ટ્રી થશે અમે એમનું તિલક કરીને સ્વાગત કરશું.